તો ભાઈ લાપસી આપણે જલ્દી બનાવી છે. ધ્યાનથી લાપસી ખાવાની બહુ ઉતાવળ છે. બપોરથી લઈને 2 કલાકથી લાપસી થાય છે ભાઈ. સાથે અહીંયા આપણું ભજીયાનું મિક્સ પણ થાય છે અને ધ્યાનથી લાપસી પણ રેડી થઈ ગઈ છે. બસ હવે થોડુંક 2 મિનિટની વાર છે તો 2 મિનિટ આપણે બફાવા દઈએ. પછી ચણાનો લોટ, તો મેં 1 કપ ભરીને ચણાનો લોટ આમાં થોડો સારી નાખીએ આપણે. પહેલાં 1 કપ નાખ્યું, પછી ઘટે તો આપણે વધારે નાખીશું. એટલો બધું મિક્સ કરવો પડે નહીં. અને જે આપણે ભજીયાનું બેટર હોય તે પણ એકદમ ફૂલેલું બને છે. તો થોડુંક આ પતલું કરવી પડશે, નકર ફાટી જાય. એટલા માટે મેં 5 મિનિટ સુધી આપણે ધ્યાનથી આજે કઢી મિક્સ કરવા મૂકી દીધી છે અહીંયા. કેમ કે આપણે બીજું કંઈ કામ કરીએ કે તો ધ્યાનથી હેલ્પ કરે છે કઢી મિક્સ કરવા માટે. ગુડ છે ધ્યાનથી. ઓકે, તો અહીંયા ભજીયા માટે આપણું એકદમ તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે ભજીયા મૂકવા માંડીએ ઝીણા. આપણે લાપસીથી શરૂઆત કરીએ. ધ્યાનથી માટે લાપસી બની ગઈ અને થોડુંક રાઈસ બનાવ્યું છે. અને આજે ભજીયા સાથે ખાવા માટે મસ્ત એકદમ કઢી છાશની અને આપણા ભજીયા રેડી છે. તો ભાઈ આપણે કંઈક નવું બનાવવાના છે હમણાં રેસીપી. તો મેં અહીં લીધા છે 3 બટેટા લીધા છે અને તેને સોલી અને પછી આપણે ડિઝાઇન વાઇઝ કાપવાના છે અને ફ્રાય કરવાના છે. જોઈએ આપણી રેસીપી બને કે નથી બનતી, ટ્રાય કરીએ. તો અહીંયા 3 બટેટા લીધા છે. તો પહેલાં બટેટાને સોલી નાખીએ મસ્ત રીતે. તો અહીં મેં બટેટું સોલી નાખ્યું છે. ભાઈ આપણા બધા બટેટા સોલાઈ ગયા છે અને કચરો આપણે સાઈડમાં નાખી દઈએ. અહીં મેં એક સ્ટીક લીધું છે અને આપણે ધીરે ધીરે બટેટાને હાલો. તો આજે આપણે જલ્દી સાંજની રસોઈ બનાવવા આવી ગયા છે. કેમ કે સાસુને ભૂખ લાગી છે. આજે સ્કૂલની રજા છે બંનેને, તો ભૂખ લાગી છે તો જલ્દી જમવાનું બનાવીએ. તો આજે બટેટા અને પાલકના ભજીયા બનાવવાના છે અને કઢી બનાવવાની છે આપણે દહીંની. અને ધ્યાન છે લાપસી ખાવી છે, તો લાપસી ખાવા માટે રડે છે. તો ભાઈ ધ્યાન છે અહીંયા રડવાનું ચાલુ થઈ ગયું છે લાપસી માટે. નાહી ગઈ. તો પહેલાં ટ્રાય કરો કે પહેલાં લાપસી બનાવી નાખું, પછી બાકીનું ભજીયા માટે બટેટા તો મોરી નાખ્યા. ભજીયા માટે બટેટા કાપીને રેડી કરી નાખ્યા છે અને આપણે આમાં સ્લાઇસર મશીનમાં નાખી દેવું. એટલે પહેલાં આપણે લાપસી માટે રેડી કરી નાખીએ, પછી આ કરીશું. મેં ખાલી એમાં મૂકી દઉં અને પહેલાં લાપસી માટે રેડી કરી નાખું. હેપી છે લાપસી બનાવવા માટે. તમે એવરી ટાઈમ વિડીયોમાં કહેતી હોય કે ધ્યાનથી લાપસી માટે રડે, તો હંમેશા એક વીકમાં પૂરી એક થાય અને લાપસીનું ખાવાનું એનું ટાઈમ થઈ જાય કે વીકમાં એકવાર લાપસી બનવી જોઈએ ઘઉં. તો ભાઈ મેં લાપસી માટે ફટાફટ ગરમ પાણી પણ પહેલાં મૂકી દઉં અને પછી ઘઉં પીસી લઉં. કેમ કે ઘઉં પીસેલા નથી. તો પહેલાં ગરમ પાણી મૂકી દીધું. અહીંયા આપણે કેટલમાં પાણી ગરમ મૂકી દીધું. ભાઈ અહીંયા ઘઉં પીસાઈ ગયા છે. તો હવે આપણે ધ્યાન છે અહીંયા જ બેઠીને લાપસી કર્યા કરે છે. તો તું તારા હાથે બનાવી નાખે હાલ લાપસી. ટોપડીને બધું આપી દે લાપસી બનાવવા માટે. તને લાપસી બનાવતા આવડે છે? મેં બનાવું. ઓકે, તો મેં બનાવો. તો થોડી વાર શાંતિ તો રાખવી પડે કે. તો લાપસી બનાવવા માટે એમાં ઘી નાખી દઈએ પહેલાં ફટાફટ. તે ગરમ થઈ જાય અને પાણી પણ ગરમ થઈ ગયું છે. આમાં મેં લાપસી માટે લોટ નાખી દીધો છે, દરેલો. તો આપણે અહીંયા ઘીમાં લાપસી શેકવા માંડ્યા છે અને સાથે સાથે ગર પણ સાઈડમાં લઈ લીધો છે. કે ગર થોડોક કડક છે એટલે કાઢવામાં બહુ ટાઈમ લાગે છે. તો ધીરે ધીરે મિક્સ કરતા જઈએ અને
ગરની પણ કાઢતા જાય. હાલો તું મિક્સ કર લાપસી. હે લાપસી આપણે જલ્દી બનાવી છે. ધ્યાનથી લાપસી ખાવાની બહુ ઉતાવળ છે. બપોરથી લઈને 2 કલાકથી લાપસી થઈશ. ના કરતે ગોળ ખાઈ લે લાપસીના ભાગનો. હાલે એ ઓલરેડી કડક જ છે એકદમ. મારાથી પણ નીકળતો નથી. ખબર નહીં કેમ કરશે. અહીંયા લાપસીમાં આપણે ગોળ પણ નાખી દીધો છે. એટલે આપણે લાપસીમાં અહીંયા પાણી પણ નખાઈ ગયું છે. હવે થોડું ફાસ્ટ ગેસ કરી અને થોડુંક પાણી ભરી જાય. હવે ધ્યાન છે અહીંયા લાપસી જોવા આવી છે. તો લાપસી અહીંયા ધીમા ગેસ પર હવે મૂકી દીધીશ. હજી વાર 15 થી 20 મિનિટ લાગી લાપસી બનાવવા માટે. તો આપણે આમાં જે આ બટેટા અને પાલકના ભજીયા બનાવવાના છે. તો આપણે પહેલાં આ બટેટા મેં કાપીને રેડી રાખ્યા હતા. એટલે આપણે એને આમાં સ્લાઈસ કરી નાખ્યા ઝીણા. પછી પાલક નાખીશું સાથે. એટલે પાલકને પણ ઝીણા સ્લાઈસ થઈ જાય તેમાં. તો પહેલાં આપણે બટેટા નાખી દઈએ અને પછી પાલક નાખીએ. તો અહીંયા મેં પાલક લઈ લીધી છે. આવું રેડીમેડ પેકેટ જ છે. ધોયેલી એકદમ ફ્રેશ પાલક છે. તો આ ઇઝી પડે પાલક. બેબી પાલક છે જે સલાડમાં યુઝ કરતા હોય તે પાલક લાવ્યા છે. તો આપણે એ બધા પાલકના પાંદડા લઈ સાપ એકદમ ઠંડા પાણીએ ધોઈ નાખીએ. તો આમાં મેં થોડાક પાલકના પાન નાખી દીધા છે અને થોડાક મિક્સ થઈ જાય એટલે પાસે થોડાક સાથે નાખીએ છે. થોડાક મિક્સ થઈ ગયા અને આપણે પાછું ખોલી અને પાછા બીજા થોડાક નાખી દઈએ. એમ કરીને બધા થોડા હાથથી કાપવાથી. તો આપણું એકદમ મિક્સ થઈ ગયું છે. તો મેં આને હટાવી લઉં. હવે આ જે મિક્સરનું પીસવાનું તે કટિંગ કરવાનું હોય તે. અને આપણે તેમાં આ મિક્સ જે લોટ મિક્સ કરવાનો હોય અહીંયા પાલકનું મિક્સ બહાર કાઢી દીધું. કેમ કે આ મારું અંદર બેઠતું નહોતું. તો આપણે થોડુંક પાલક નાખીએ અને પછી ચણાનો લોટ નાખીએ એટલે બધું સાથે મિક્સ થઈ જાય. તો મેં આમાં થોડુંક પાલકનું મિક્સ નાખી દીધું છે. પાલક બટાટા લીધા છે. તીખા મરચાં આપણે જે ભજીયા બનાવવાના છે તેમાં નાખવાના માટે. એટલા માટે આપણા મરચાં અહીંયા પીસાઈ ગયા છે. તો આપણે એમાં મરચાં ઝીણા કાપેલા નાખી દઈએ. તો આમાં મેં મરચાં નાખી દીધા છે અને થોડુંક પાણી મરચાંવાળું. તો અહીં લઈ લીધું છે લીંબુ. એક આખું લીંબુ તો નાખવું પડે ખટાશ માટે. તો ભજીયા આપણા એકદમ ફૂલેલા અને ખાટા મીઠો ટેસ્ટ પણ મસ્ત આવે. તો આપણે લીંબુનું જ્યુસ પણ આમાં નાખી દઈએ. પછી ચણાનો લોટ. તો અહીં મેં 1 કપ ભરીને ચણાનો લોટ આમાં થોડો સારી નાખીએ આપણે. પહેલાં 1 કપ નાખ્યું, પછી ઘટે તો આપણે વધારે નાખીશું. તો મેં આમાં લોટ નાખી દીધું છે, લીંબુ નાખી દીધું છે. હવે આપણે મીઠું બાકી છે તો આપણે મીઠું નાખી દઈએ. તો મેં અહીંયા થોડુંક બેકિંગ પાવડર નાખ્યું છે. તો બાકીનું આપણું આ ભજીયાનું જે પાલક છે એ મિક્સ કરવાની તે પણ આમાં નાખી દઈએ. એટલે આપણો લોટ ઉડે નહીં એટલા માટે હાફ નાખ્યું છે આપણે. તો મેં આમાં એટલી માટે મિક્સ કરતી હોય છે કે આમાં બહુ જલ્દીથી મિક્સ થઈ જાય છે અને આપણે હાથેથી એટલું બધું મિક્સ કરવો પડે નહીં. અને જે આપણે ભજીયાનું બેટર હોય તે પણ એકદમ ફૂલેલું બને છે. તો થોડુંક આ પતલું છે તો આમાં મેં થોડોક લોટ નાખવું 1/2 કપ જેટલો. ભાઈ સાથે અહીંયા આપણું ભજીયાનું મિક્સ પણ થાય છે અને ધ્યાન છે લાપસી પણ રેડી થઈ ગઈ છે. બસ હવે થોડુંક 2 મિનિટની વાર છે તો 2 મિનિટ આપણે બફાવા દઈએ. એકદમ ગરમ તપેલું છે સ્ટીલનું. તો આપણે ભજીયા સાથે કઢી બનાવવાની છે. તો મેં આમાં દહીં પણ નાખી દીધું છે અને આ 2 ચમચી જેટલો બાજરાનો લોટ નાખ્યો છે.
કઢી માટે અહીંયા 2 તીખા લીલા મરચાં માટે થોડું આપણે તો એકદમ મીઠો લીમડો મસ્ત. તો આપણે તેલ નાખી દઈએ પહેલાં કઢી વઘારવા માટે. આપણે તેલ એકદમ ગરમ કરવાનું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે ફટાફટ મેથી બળી જાય. તો આપણું મેથી રાઈ જીરું બધું બળી ગયું છે. તો હવે આપણે ગેસ એકદમ મેં બંધ કરી દીધો છે. અહીંયા બંધ કરી અને પછી આપણે આ બધું જે લીલા મરચાં અને બધું છે તે નાખી અને ઢાંકી દઈએ. તો હું તે મીઠો લીમડાનો તેમાં તો આપણે આમાં કઢી બનાવવા માટે નાખી દીધું છે. હવે આપણે ગેસ સ્ટાર્ટ કરી. તો અહીંયા કઢી જ્યાં સુધી જાતે નહીં ઉકળે ત્યાં સુધી મારે આને મિક્સ કરવી પડશે, નકર ફાટી જાય. એટલા માટે મેં 5 મિનિટ સુધી એમ જ મિક્સ કરવાની છે, નકર કઢી ફાટી જાય. આપણે એને એકદમ મૂકી રાખીએ તો એ ફાટી જાય છે. એટલા માટે અને મિક્સ કરતી રહેવી પડશે. આપણે ધ્યાનથીને આજે કઢી મિક્સ કરવા મૂકી દીધી છે અહીંયા, કેમ કે આપણે બીજું કંઈ કામ કરીએ કે તો ધ્યાનથી હેલ્પ કરે છે કઢી મિક્સ કરવા માટે. ગુડ છે ધ્યાનથી. ઓકે, મિક્સ કરો. બીક થોડું લાગે છે આમ ગેસથી તો કેટલી દૂર છે. તાર પેખે આવે એનો પગ છે કઢીના તે તાર પેખે આવે. મિક્સ કરવાનું હોય ખાલી. ધ્યાનથી કહે કે કઢી મારી પેખે આવે છે, કઢીની પેખે થોડા આવે કઈ. ફાયર. ઓકે, ફાયર. તો ભાઈ એના પેખે ફાયર આવી જાય છે એટલે ધગી જાય ધ્યાનથી. તો મમ્મી પેખે તો ફાયર આવતું નથી. મમ્મી તો રોજ ખાવાનું બનાવે છે અહીંયા. હે મેં તો મનાવું ખાવ. અહીંયા લાપસી પણ રેડી થઈ ગઈ છે અને ધ્યાનથી વેટ કરે છે કે લાપસી ક્યારે આપવાની છે. તો લાપસી પહેલાં ધ્યાનથીને આપી દઈએ. તો આપણે ધ્યાનથીને લાપસી આપી દઈએ પહેલાં, તો ખાઈ લે. હવે શાંતિ વરીએ. લાપસી તમારી બની ગઈ છે. હવે તો શાંતિથી ખાઈ લઉં. જાઓ. તો અહીંયા કઢી પણ રેડી થઈ ગઈ છે અને હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ભજીયા મૂકવાના છે. તો અહીંયા ભજીયા માટે આપણું એકદમ તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે ભજીયા મૂકવા માંડીએ ઝીણા. તો આપણે અહીંયા ભજીયા મસ્ત એકદમ પાલકનો કલર ગ્રીન છે. તો આપણા ભજીયા રેડી થઈ ગયા છે. ભજીયા બધા તળાઈ ગયા છે અને આજનું જમવાનું બધું મસ્ત રેડી થઈ ગયું છે. આપણે લાપસીથી શરૂઆત કરીએ. ધ્યાનથી માટે લાપસી બની ગઈ અને થોડુંક રાઈસ બનાવ્યું છે અને આજે ભજીયા સાથે ખાવા માટે મસ્ત એકદમ કઢી છાશની અને આપણા ભજીયા રેડી છે. તો આપણું મસ્ત એકદમ રેડી થઈ ગયું છે, એકદમ દેશી. તો ચાલો વિડીયોને એન્ડ કરીએ અને તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ઓલ ઓફ યુ.